कमर तोड़ नाखी ओ बाबा तो हेलिकॉप्टर वाળો મારો દિવસ વાત છે ઓફિસે જઈને હાય મારું નામ છે સુનિલ ઠાકોર અને આ જંગલ ભયંકર જંગલમાંથી તમને કઈ રીતે બહાર નીકળવું છે એ હું તને શીખવાડું જય મેલની बहुत गर्मी पड़ा आ रही शियाळा में निकलવાનું છે મિત્રો હવે તમે સુનિલ ઠાકોરની હિંમત અને બહાદુરી જોશો ચલો મારી આગળ દોસ્તો જંગલમાં રહેવા માટે હંમેશા મારી માએ એક વસ્તુ શીખવાડેલી એક વાત કહેલી છે મને કે એનું તું પાલન કરીશ ને તો જંગલમાં તને કોઈ હેરાન નહીં કરે અને તું સફળતાપૂર્વક નીકળી જઈશ અને એ વાત હું તમને નહીં કહું કેમ કે મને શીખવાડ તમને લે કહું બહુ ગરમી પડે છે મિત્રો મને લાગી છે તરસ અરે વાહ મિત્રો અહીંયા ભીની જગ્યા છે એનો મતલબ કે આટલામાં કૂવો તો ના હોય પણ તળાવ અથવા તો નદી તો હોવું જો ચલો મિત્રો મારી પાછળ મિત્રો મને દૂર સુધી પાણી દેખાય છે પાણીનો સ્ત્રોત છે લાગે ચલો મિત્રો પાણી મળી ગયું तेरी मेरी कहानी है बारिशों का पानी कैमरामैन बस गीत बंद कर दे तो મિત્રો જોયું મહેનત કરો તો ફળ મળે એવી રીતે થોડું હેડો તો પાણી મળે મારી બાએ એક વાત કીધી હતી મને એ તો હું કહી દઈશ બરાબર મારી માએ કીધું હતું કે જ્યાં પણ થોડું બી પાણી મળે અજાણી જગ્યાએ લઈ લેવું જોઈએ ચલો પાણી લઈ લઈએ શીતળ જળ હતું મિત્રો પાણી તો પી લીધું હવે પેટમાં ઉંદેડા બોલે છે ચલો ખાવા સુધી હવે આપણે મિત્રો બહુ શોધ્યું ખાવા પણ આવા તાપનું કંઈ મળતું નહીં મેં એક તળાવમાં તપાસ કરી હતું પણ ગરમીનો પારો વધારે એટલે બધી મછલીઓ બળી અને કોલસો થઈ ગઈ એટલે ખાવા લાયક હતી નહીં મને એવું લાગે છે કે આપણે બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પિઝા મંગાવવા પડશે પિઝા જ મંગાવી દઉં લે કોઈ જંગલમાં ઓર્ડર આવતો હશે લે અલ્યા કેમેરામેન આવો ચોથી લાયા લે હવે ભાઈ કેમેરામેન કાલથી આવતો ના તું યાર કોમેડી બધું ચાલે શું યાર કેમેરામેન પેલા વાઘ બતાવો એમને વાઘ બતાવો કેમેરામેન જલ્દી જો મિત્રો જોરદાર છે ને કેમેરામેન આ બાજુ આવો પેલા મિત્રો તમે એવું વિચારતા હશો કે આ કેમ મોઢું ધોવે અને આ તૈયાર થાય પણ મારી મમ્મીની એક ઈચ્છા હતી અને મારી ઈચ્છા હતી કે હું વાઘ જોડે એક ફોટો પડાવું એટલે તૈયાર તો થવું પડે ને કેવો લાગુ હેડો વાઘ અંગત ફોટો પડાવ જો મિત્રો
આ સુનિલ ઠાકોરની બહાદુરી નું પરિણામ તો તમને મળી જ ગયું, કેમ કે આપણે અભિયાલ વાઘ અંગત સેલ્ફી લીધી, બરાબર. આ તો કઈ નહીં, આના સિવાય કઈ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડે છે એ હજી મારે શીખવાડવાનું છે. આ ખતરનાક જંગલમાં હું અને મારો કેમેરામેન જ છે, બીજું કોઈ અહીંથી ચકલું ફરકતું નથી, સમજ્યા? એટલે હું તમે ચકલા તાર ખબર નહીં પડી શૂટિંગ ચાલે યાર. એટલે તું ચો દરરોજ કેમેરો લઈને મારા ખેતરમાં ઉડ્યો આવે છે. તમારું ખેતર? હા. સોરી કેમેરામેન, આટલો સીન કટ કરી દે, નહીં લેવો વિડીયો. મિત્રો, એક વાત જાણીને તમને બહુ નવાઈ લાગશે કે બચપનમાં હું બહુ નાનો હતો, અને નાનો હતો ને ત્યારે મારી માએ મને એક વાત કીધી હતી કે બેટા મળદ બનજે, કેમ કે આદમીનું કામ જ એની ઓળખાણ બને છે, બાકી મૂછો તો કૂતરા બલાડાને હોય છે. અરે મા મેલડી. મિત્રો, બહુ ભૂખના કારણે હવે મારા પગે જવાબ આપી દીધો છે, એટલે હવે મારે માંસાહારી ખાવાનો ઉપયોગ કરવો પડશે. અને જંગલનો નિયમ જ છે, જો તમારે જીવવું હોય તો માંસાહારી ખાવાનો ઉપયોગ કરવો જ પડશે. અને મેં આસમાનમાં એક જનાવર જોયું છે 4 પગવાળું, હવે હું એને પાડી અને શેકીને ખાઈશ, બરાબર? સર શું કરે? આપણો ડ્રોન કેમેરો હતો. એટલે કાળા કલરનો ના પાડ્યું તું, સફેદ કલરના ડ્રોન લાવવાના. ચલો મિત્રો, સાંજનો સમય થવા આવ્યો છે અને જંગલ બહુ ભયાનક છે, એટલે આપણે અહીંયા કંઈ ઇંતજામ કરવો પડશે. એવું કંઈ આ શું છે? ચક્કુ છે, પણ ચક્કુથી કંઈ કામ નહીં થાય, આની માટે કોઈ ધારદાર વસ્તુ જોઈએ. ધારદાર. ચલો મારી પાછળ. મિત્રો, મને લાકડી મળી ગઈ છે, હવે હું આને ધાર કરી સોલીને. મિત્રો, ધારદાર લાકડી આપણી જોડે તૈયાર છે, એટલે આ ચક્કુની કોઈ હવે જરૂર નથી. ચલો તો દોસ્તો, આ ધારદાર વસ્તુ આપણા બહુ કામમાં આવવાની છે, એટલે હું આને બેગમાં મૂકી દઉં છું, બરાબર? કેમેરામેન નજદીક લાવો. જો મિત્રો, આપણને અહીંયા બટાકાનું ઝાડ મળી ગયું છે, બરાબર? બટાકાનું ઝાડ છે ને આપણને બહુ ઉપયોગી છે, કેમ કે મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો કે બટાકાથી આપણે ફોનની બેટરી ચાર્જ કરી શકીએ છીએ. તો ચલો આપણે લઈ લઈએ બટાકું. મિત્રો, બટાકાનો ઉપયોગ તમારે આ રીતે કરવાનો છે. બેટરી આ રીતે ભરાવાની, બરાબર? અહીંયા લાલ લાઈટ થાય એટલે તમે બટાકાને છે ને આની જે 2 પીનો હોય આ રીતે લગાવવાની. આ રીતે તમે જંગલમાં ફસાયેલા હોય, બરાબર, તો આ રીતે બટાકામાં એની પિન લગાવી અને કલાક માટે મૂકી દેવાની, એટલે ફૂલ ચાર્જિંગ થઈ જશે. પછી તમારે જે જોવું હોય, કિંજલ દવેના ગીત જોવા હોય, રાકેશ બારોટના, ગમે એમાં, બરાબર? ચલો આવતા જતા લઈ લેશું આવ્યું આપણો. મિત્રો, હું જે ભયાનક જંગલની વાત કરતો હતો એ જંગલ આવી ગયું છે. બસ થોડી જ વારમાં તમે એવા પ્રાણી જોશો કે તમે જેની કલ્પના નહીં કરી હોય. તો મારી સાથે ચલો, હું તમને બતાવું એ જંગલના રહસ્યમય વસ્તુઓ. મિત્રો, હવે ભયાનક જંગલની અંદર આપણે દાખલ તો થઈ ગયા છે, બરાબર? અને મને અહીંયા વાઘ ને આવા ચિત્તા ને આવાના બધાના અવાજ આવી રહ્યા છે, બરાબર? તો હવે આપણે એનાથી બચી અને જવાનું છે, બરાબર? સેલ્ફી તો આપણે પહેલાં જ લઈ લીધી એટલે વાંધો નહીં, બરાબર? ચલો મારી સાથે કટ કરજે લે કેમેરામેન આપણું. મિત્રો, પેલું ઝાડ જો, કેમેરામેન ઝાડ ઉપર ફોકસ કરો. જોયું? એ ઝાડ ઉપર તમને હાથી, ઘોડો, કૂતરો, બિલાડી, મગર, સુવર, ચિત્તો, પાંડા બધું બેઠું છે, પણ કંપની અમને પરમિશન નહીં આપતી, નહીં તો એ તમને બધું બતાવતા.
એટલે આપણે નીચેથી નીકળી જશું. ચલો મારી સાથે. મિત્રો પેલા ઝાડ નીચે વાઘ બેઠો છે, બરાબર? તમને ના દેખાતો હોય તો ઝૂમ કરીને પછી બતાવીએ. ચલો મારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વાઘને, બરાબર? હવે મને સ્પેશિયલ ફોર્સમાં શીખવાડી દઉં કે જો તમારે જંગલમાં રહેવું હોય તો જાનવરો સાથે મિત્રતા કરવી પડશે. એટલે મારે આ વાઘ જોડે મિત્રતા કરવી પડશે. બાપરે, જોરદાર બી અવાજ જોરદાર આવે નહીં? હું શું કહેતો હતો કેમેરામેન? હા તમે જોડે હેડો કે યાર? હા ચલો. હેડો હેડો. દીવાતા ના પાછળ. દર્શક મિત્રો, હું પેલા બટાકાના ઝાડ ઉપરથી બે ત્રણ લેતો આવ્યો હતો ઘરે શાક બનાવવા માટે. એટલે આ બટાકાનો ઉપયોગ આપણે આને પેટ ભરવામાં કરીશું અને એનાથી આપણી મિત્રતા પણ પાકી થશે, બરાબર? ખાઈ ગયો લે કેમેરામેન. શું કરશો આપણે? હેલો મિત્રો, તો તમને આ ગુજરાતી મેન વર્સેસ વાઇલ્ડ કેવું લાગ્યું કમેન્ટમાં લખી દેજો. અને જે પણ અમારી સબસ્ક્રાઇબ કરવામાં બાકી રહી ગયા હોય, આ ચેનલમાં નવા હોય, એ જલ્દી સબસ્ક્રાઇબ કરી લે, કેમ કે તમારો સપોર્ટ અમારા માટે બહુ જ મહત્ત્વનો છે. કેમ કે આગળ અમે બહુ મોટા જે કોન્ટેન્ટ અને જે સ્ટોરીઓ છે એ તમારી આગળ લાવવા માટે પ્રયત્નો કરવાના છીએ. અને એની માટે સબસ્ક્રાઈબર વધારે હશે તો અમને બહુ હેલ્પ થશે. એની માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં લખી દેજો. અને આનો બીજો ભાગ બનાવવો જોઈએ કે નહીં એ પણ તમે લખી શકો છો, બરાબર? જય માતાજી, જય અંબે, જય મેલડી અને જય મા કાળીમાં.